ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ છે, ડાયપોલની અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રોના છે સૂત્રો મેળવ્યા હતા. તો અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું 2kp/r³ અને ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ સૂત્ર આવ્યું હતું -kp/r³. ઇન શોર્ટ આપણે એટલું કીધું હતું કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે 1/r³ અનુસાર બદલાય છે. તે બાદ આપણે એક કોમન સૂત્ર તારવ્યું હતું કે કોઈપણ બિંદુ પાસે કોઈપણ બિંદુએ તમે વિદ્યુતભાર મૂકી દો અથવા તો એ બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એના માટેનું કોમન સૂત્ર હતું kp/r³ √3 cos²θ+1. ઓકે, ત્યારબાદ આપણે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મૂકવામાં આવે છે ત્યારે એમની સ્થિતિમાનના સૂત્રો મેળવ્યા હતા ડાયપોલની અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ. તો ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળે છે r અંતરે kp/r² અને વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0, કેમ કે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન મૂલ્ય અને બેઉ સંજ્ઞા સાથે લેતા કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. આના માટે પણ આપણે કોઈ પણ થીટા કોણ દર્શાવતા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવ્યું હતું kp cos²r². અહીંયા સુધી છે આપણે ભણી ગયા છીએ, આનો અભ્યાસ કર્યો છે. હવે આજે જોવાનું છે તો કે વિદ્યુત ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે? તો કે જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર ટોર્ક લાગે છે. શું લાગે છે? ટોર્ક. તો કઈ રીતે લાગે છે, એનું સૂત્ર શું હોય, એનો વિગતવાર અભ્યાસ છે આજે આપણે કરવાનો છે. તો જોઈએ તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્ક છે અને ટોર્કનું સૂત્ર તારવો. તો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે. અહીં આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P ક્યાં હશે? ઋણથી ધન તરફ, અને વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા બનાવે છે. જે અહીંયા આકૃતિમાં તમે દર્શાવેલું છે એમનું વર્ણન કરતા જાઓ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પર વિદ્યુત ક્ષેત્ર છે સમાન હોવાથી બંને વિદ્યુત ભારો -q અને +q પર લાગતા બળો. તો વિદ્યુત ક્ષેત્ર છે તો એના પર લાગતું બળ, તો કે આ ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને બળ કેટલું હશે? તો કે QE જેટલું. આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એ કેટલું હશે? QE જેટલું. આ -QE જેટલું હોય પણ વિરુદ્ધ દિશા દર્શાવી દીધી તો કમ્પ્લીટ થઈ ગયું. તો કે અહીંયા જુઓ, બંને વિદ્યુત ભારો પર લાગતા બળો છે સમાન મૂલ્યના, દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો પરિણામી બળ છે 0 થયું, પરંતુ આ એક રેખાસ્થ નથી, એક રેખા પર નથી. જો અહીંયા હોત જેટલું બળ ઉપર એટલું જ નીચે તો એક રેખાસ્થ કહેવાત, તો છે 0 થાત. પરંતુ અહીંયા તો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આ શું રચશે? બળ યુગ્મ રચે. બળ યુગ્મ એટલે બેમાંથી એક વિદ્યુત ભાર અને બે વચ્ચેનું લંબ અંતર. શું લેવું પડે? બંને વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર છે કંઈ આટલું આવશે, આ મેં ડોટેડ લાઈન કરી એટલું. તો અહીંયા જો આ કાટખૂણો બન્યો, જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો આવશે? થીટા જ આવશે. ડાયપોલ હોવાથી આ કુલ લંબાઈ a અને a મધ્ય બિંદુથી, તો આ ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? 2a. તો ખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. તો કર્ણનું માપ તમારી પાસે 2a છે. તમારે આ થીટાની સામેની બાજુ જોતી છે. થીટાની સામેની બાજુ જોવા માટે શું કરવું પડે? તો કે sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. તેથી સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા sin θ. કર્ણ કેટલો છે? 2a ઇન્ટુ sin θ. તો આપણને મળી ગયું. ઓકે, તો જો આપણે જે પણ ચર્ચા કરી એનું છે અહીંયા વર્ણન કરેલું છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાથી ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારો પર લાગતા બળો +QE અને -QE સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ 0 થશે. પરંતુ આ બળો એક રેખાસ્થ ન હોવાથી આ છે બળ યુગ્મની રચના કરે અને આ બળ યુગ્મને લીધે તેના પર ટોર્ક લાગશે. તો બળ યુગ્મને લીધે ટોર્ક બરાબર બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું
લંબ અંતર બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય તો કેટલું આવશે? ક્યુ જેટલું આવશે મૂલ્ય કીધું છે એટલે. અને બે વચ્ચેનું લંબ અંતર અહીંયા આપણે મેળવ્યું કેટલું આવ્યું? 2a sin θ. આમને થોડીક વ્યવસ્થિત ગોઠવણી કરું તો આવું થઈ જશે. સોરી, બળ કીધું છે. વિદ્યુત ભાર બેમાંથી એક વિદ્યુત ભાર પર લાગતું બળ અને ગુણ્યા બેમાંથી એક પરનું લંબ અંતર એટલે QE આવશે. બળ આવશે, વિદ્યુત ભાર નહીં. બળ ગુણ્યા વચ્ચેનું લંબ અંતર એટલે QE ગુણ્યા 2a. આની થોડીક વ્યવસ્થિત અરેન્જમેન્ટ કરું તો કે 2aq ઇન્ટુ E sin θ. પરંતુ 2aq બરાબર શું કહેવાશે? P કહેવાશે. તો આ ટોર્કનું સૂત્ર આવ્યું, ટોર્ક બરાબર P sin θ. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને ટોર્ક પણ સદિશ રાશિ છે. તો આને તમે આ રીતે પણ દર્શાવી શકો કે સદિશ ટોર્ક T બરાબર P ક્રોસ E. બે સદિશનો સદિશ ગુણાકાર સાઇન ઘટક વડે અપાય કે ટોર્ક બરાબર P sin θ અને અહીંયા P બરાબર 2aq છે આપણે યુઝ કરેલું છે. તો બળ યુગ્મને લીધે લાગતું ટોર્ક બરાબર બેમાંથી એક વિદ્યુત ભાર પર લાગતું બળ ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર. બેમાંથી એક વિદ્યુત ભાર પર લાગતું બળ QE, લંબ અંતર 2a sin θ મેળવ્યું છે. આને અરેન્જમેન્ટ કર્યું તો આવી ગયું P sin θ અને આને કહેવાશે P ક્રોસ E. હવે જો ટોર્ક સદિશ રાશિ છે તો એની દિશા કઈ? તો એની દિશા છે જમણા હાથના નિયમ કોને આધારે મળશે? જમણા હાથના નિયમને આધારે મળે. તો જમણા હાથનો નિયમ એવું કે જે બાજુમાં ડાયપોલ મોમેન્ટ છે, પહેલો સદિશ છે, તો કે પહેલો સદિશ P છે તો કે એના દિશામાં આંગળીઓ રાખો. પહેલા સદિશ આ બાજુ છે તો એની દિશામાં આંગળી, બીજા તરફ બીજો સદિશ છે એના તરફ હથેળી, બીજો છે એના તરફ હથેળી. તો આ બાજુ જાઓ તો આ ટોર્ક છે આપણને કઈ દિશામાં મળ્યું? 12 તરફ આવતી દિશામાં. તો ટોર્ક છે આપણને 12 તરફ આવતી દિશામાં મળે છે. ફરી એકવાર સદિશ રાશિની કઈ રીતે મેળવાય? તો કે જમણા હાથનો નિયમ, જમણા હાથને પહેલા સદિશની દિશામાં આંગળીઓ ગોઠવો, બીજા સદિશ બાજુ તમારી હથેળી રાખો. તો આ પરિણામી જે ખૂણો જે આ થંબ છે હું બતાવે છે તો કે ત્રીજો સદિશ જે પણ પરિણામી સદિશ આવે છે એની દિશા ટોર્ક છે 12 તરફ આવતી દિશામાં. આ ટોર્કના લીધે શું થશે? તો કે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરશે. શું કરશે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરશે. અને જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ તો તેના પર લાગતું બળ તો 0 જ હતું, પરંતુ જે આ બળ યુગ્મ છે એની વચ્ચેનું લંબ અંતર પણ કેટલું થઈ જશે? 0. તેથી ટોર્ક પણ લાગશે નહીં. જો આ ટોર્કના લીધે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે છે અને જ્યારે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે ત્યારે વિદ્યુત ડાયપોલ પર ટોર્ક લાગતું નથી. કેમ કે અહીંયા આવી ગઈ તો પરસ્પર બે વિદ્યુત બળો વચ્ચેનું લંબ અંતર છે એ 0 થઈ ગયું. ટોર્ક કેટલું થઈ જશે? 0. જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે ત્યારે તે સ્થાયી સંતુલિત અવસ્થામાં છે એવું કહેવાય. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ તો હંમેશા શૂન્ય જ હોય છે, પણ જ્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય કે અશૂન્ય હોઈ શકે છે. ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાન અવસ્થામાં હોય ત્યારે સ્થાયી સંતુલનમાં છે એવું કહેવાય. ક્યાં? આ સ્થિતિમાં ડાયપોલ આવી ગઈ ત્યારે ડાયપોલ કેવી અવસ્થામાં છે? સ્થાયી સંતુલન અવસ્થામાં છે એવું કહેવાય. આથી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલને નાનકડું એવું સૂક્ષ્મ સ્થાનાંતર આપીને જો છોડી દેવામાં આવે તો ડાયપોલ ક્યાં ગઈ? અહીંયા. પણ ફરી પાછું ક્યાં આવવાનો પ્રયત્ન કરશે? અહીંયા. તો અહીંથી આ રીતે સરળ આવત દોલનો છે ચાલુ કરી દેશે. સમજાય છે? અહીંથી તમે મૂકી દીધું તો એ ફરી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. તો એ સરળ આવત દોલનો કરે છે. આથી વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક સૂત્ર અનુસાર P sin θ. હવે તમે કેવું દોલન આપો છો? તો કે સૂક્ષ્મ સ્થાનાંતર, સૂક્ષ્મ કોણે ભ્રમણ આપીને છોડી દેતા. જો થીટા નાનો હોય તો sin θ = θ કહેવાય. તેથી ટોર્ક = P θ.
ઓકે, બીજું જુઓ તો કે અહીંયા જે ટોર્ક ઉત્પન્ન થાય છે ને પુનઃસ્થાપક ટોર્ક છે. કેવું છે? પુનઃસ્થાપક ટોર્ક. તો પુનઃસ્થાપક ટોર્ક મેળવવા માટે તો કે આ ટોર્ક હોય ને એની વિરુદ્ધ દિશામાં હોય, અથવા તો એમ કરો કે આ ડાયપોલ છે, તમે અહીંથી અહીંયા આવી ગઈ તો અહીંથી છે એને ફરી પાછી અહીંથી છે ફરી પાછી મૂળ સ્થાન પર આવો તો આ અંગૂઠો છે એ કઈ બાજુ ગયો? તો કે અંગૂઠો છે એ અંદર બાજુ ગયો. તો જે ટોર્ક મળતું હતું એ બહાર તરફ મળતું હતું, પુનઃસ્થાપક ટોર્ક કઈ બાજુ આવ્યું? અંદર તરફ. તો આ ટોર્કને આગળ માઇનસની સાઇન આવી જશે, માઇનસ પી થીટા. કેમ? તો કે પુનઃસ્થાપક ટોર્ક હોવાથી. પુનઃસ્થાપક ટોર્કની દિશા કેવી હશે? વિરુદ્ધ દિશામાં. સમજાય છે આ? જોજો, ખાસ ધ્યાન આપજો. આ ક્યાં આવે છે? તો કે આ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે તો એનો જે સદિશ છે ટોર્કનો સદિશ ક્યાં વયો ગયો? અંદર તરફ. તેથી આ માઇનસ સાઇન આવી. ઓકે, તો આ જે સમીકરણ છે એને ટોર્ક ઇક્વલ ટુ માઇનસ કે થીટા સાથે સરખાવતા, તો કે સાથે સરખાવો તો કે બરાબર શું મળશે આપણને? પી. બીજું સરળ આવત ગતિનું સૂત્ર ટોર્ક બરાબર 2π√I/K, જ્યાં I જડત્વની ચાક માત્રા છે અને કે જે આપણને મળ્યું તેની કિંમત મૂકી દીધી. બીજું 2π/T એટલે ઓમેગા થાય, તો 2π/T એટલે ઓમેગા, તો આ વિરુદ્ધ થઈ અને સામેની બાજુ છે P/I, અથવા તો એમ કહી શકો કે ઓમેગા બરાબર √K/I, જ્યાં I જડત્વની ચાક માત્રા છે. તો આ કોન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો છે ડાયપોલ માટે, કે ડાયપોલ છે સરળ આવત ગતિ કરતી હોય તો એના આવતકાળનું સૂત્ર શું? તો કે આવતકાળ T બરાબર 2π√I/K અને અહીંયા K બરાબર P મળેલા છે, તો T બરાબર 2π√I/P. આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને પછી આના ઉપરથી બનાવેલું આ સૂત્ર છે. એક સૂત્ર યાદ રાખો એટલે બાકીનું કામ છે થઈ ગયું. ચાલો આને આધારિત એક દાખલો છે જોઈએ. તો કે આપેલ ક્ષણે ડાયપોલનો કોણીય પ્રવેગ શોધો. શું કીધું છે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ કોને કહેવાય? આલ્ફાને કહેવાય. કોને કહેવાશે? આલ્ફાને. તો જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકેલી છે, આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં દળ એટલે QE અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ QE. સમાન મૂલ્ય, દિશા પરસ્પર વિરુદ્ધ, પરંતુ એક રેખાંશ હોવાથી બળ યુગ્મ રચે એટલે કે ટોર્ક લાગે અને ટોર્ક આવશે P sin, ખૂણો 37 ડિગ્રી હોવાથી P sin 37. sin 37 માટે તો કે 37 ડિગ્રી માટે મેં તમને એક ત્રિકોણ છે શીખવાડેલો છે કે આ ખૂણો થીટા હોય, આ ખૂણાને હું 37 ડિગ્રી કહી દઉં. કેટલો કહી દઉં? 37 ડિગ્રી. તો 37 ડિગ્રીની સામેની બાજુ 3 આવે, પાસેની બાજુ 4 આવે અને કર્ણ 5 આવે. તો હવે તમારે sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, તો કેટલું આવશે? 3/5 P. આ છે ટોર્ક આવ્યું. પરંતુ આપણે જાણીએ છીએ કે ટોર્ક ઇક્વલ ટુ I આલ્ફા થાય. I આલ્ફા બરાબર 3/5 P, જ્યાં આલ્ફા શું છે? કોણીય પ્રવેગ. આલ્ફા શું છે? કોણીય પ્રવેગ. અને I જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા. ઓકે, અહીંથી તમે આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો આલ્ફા બરાબર આવશે 3/5 P/I. હવે તમારે આની જડત્વની ચાક માત્રા છે ધ્યાનમાં લેવાની છે. તો જડત્વની ચાક માત્રા માટે આ વિદ્યુત ભાર છે, બેવના દળ ધારો કે સ્મોલ m આપેલા છે, બંનેના દળ કેટલા આપેલા છે? સ્મોલ m. તો આવા કોઈ વિદ્યુત ભારને તમે જડત્વની ચાક માત્રા કયા બિંદુને અનુલક્ષીને લ્યો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આપણે મધ્ય બિંદુને અનુલક્ષીને લઈએ તો કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા તેની વચ્ચેનું લંબ અંતર, આ વિદ્યુત ભારનું મૂલ્ય વચ્ચેનું લંબ અંતર, તો આ અંતર કેટલું આવે છે? A, અને વિદ્યુત ભાર છે m. તો આપેલા તંત્ર માટે ધારો કે સળિયો લઈએ. કોના માટે? સળિયા માટે. મધ્ય બિંદુને અનુલક્ષીને, મધ્ય બિંદુને અનુલક્ષીને શું થશે? જડત્વની ચાક માત્રા I બરાબર ma² પ્લસ આ બાજુ પણ કેટલી થશે? ma². તો જડત્વની ચાક માત્રા આવશે I બરાબર 2ma². આની વેલ્યુ છે તમે અહીંયા મૂકી અને આનું સાદુરૂપ આપી દો એટલે તમને કોણીય પ્રવેગ છે મળી જશે. ઓકે,
પછી અલગ અલગ રીતના જો કોઈ અલગ અલગ આપેલા હોય તો જડત્વની ચાક માત્રાનો કોન્સેપ્ટ છે આપણે ધોરણ 11માં ખૂબ સારી રીતે ભણ્યા છીએ. એનો યુઝ કરીને પણ તમે છે આ પ્રશ્ન છે એ સોલ્વ કરી શકો. જો કોઈ નળાકાર આપેલો છે, તકતી આપેલી છે, એવું કોઈ હોય તો. પણ બને ત્યાં સુધી ડાયપોલ માટે સળિયો આપેલો હશે અથવા તો બાર આપેલો છે, એવી રીતે અલગ અલગ હશે અને એને આધારે તમારે આ પ્રશ્ન છે એ સોલ્વ કરવાનો થાય. ફરી એકવાર ટોર્ક બરાબર પી સાઇન થીટા. યાદ રાખજો, ટોર્ક બરાબર પી સાઇન થીટા. એની દિશા છે બાર તરફ આવતી દિશામાં છે અને જ્યારે પુનઃસ્થાપક ટોર્ક લાગે છે એટલે આને ફરી પાછું મૂળ સ્થાને પાછું લાવવા માટે ટોર્ક છે અંદર તરફ. તેથી અહીંયા માઇનસની સાઇન આવે છે અને એના ઉપરથી આવતકાળનું સૂત્ર આવ્યું ટી બરાબર 2π√i/p. આને આધારે તમારે પ્રશ્ન છે આખો સોલ્વ કરવાનો છે. ઓકે, ચાલો વ્યવસ્થિત આરામથી લખી નાખો અને આને યાદ કરી લો. પછી આગળનો ટોપિક છે આપણે જોઈએ. ચાલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આપણે તારવવાનું છે. તો જો આગળ જે આપણે ટોર્કવાળી થિયરી ભણ્યા એ પણ મોસ્ટ આઈએમપી છે. તેવી જ રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. બંનેને આઈએમપી કરજો, અગત્યની થિયરીઓ છે. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ છે દર્શાવેલી છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ટી વિદ્યુત બળને કારણે પી સાઇન થીટા આગળ જે સૂત્ર મેળવ્યું એ સેમ સૂત્ર છે, આપણે યુઝ કરી દઈએ. આ ટોર્કના લીધે ડાયપોલ θ1 થી θ2 કોણે ભ્રમણ કરે તો કાર્ય. હવે કાર્ય એટલે તો કે નોર્મલી જો રેખીય ગતિ હોય તો આપણે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લઈ લેતા હતા, પરંતુ અહીંયા કોણીય ગતિ છે. અહીંથી θ1 થી θ2 કોણ, આ પહેલો છે θ1 છે અને બીજો છે θ2 છે. θ1 થી θ2 કોણે છે પરિભ્રમણ કરે છે તો કાર્ય આવશે ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતર dθ. હવે બેઉ સદિશ રાશિ છે, સ્થાનાંતર કોણીય સ્થાનાંતર, તો બે ઉપર સદિશની નિશાની. તો આમાંથી સદિશની નિશાની દૂર કરતા આપણને શું મળશે તો કે સંકલન θ1 થી θ2 ટોર્ક Fe ઇન્ટુ dθ કોસ થીટા. અને થીટા કેટલો આવશે જોજો. ફરી પાછું પેલું તે ટોર્ક છે, ટોર્ક કઈ બાજુ આવશે તો કે જમણા હાથના નિયમ અનુસાર આ ડાયપોલ છે, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આ બાજુ. જોજો આ ડાયપોલ છે, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ. તો જે પહેલો સદિશ છે, પહેલો સદિશ એ દિશામાં આંગળીઓ, બીજા સદિશની દિશામાં તમારી હથેળી. તો આ ટોર્ક છે કઈ બાજુ આવ્યું, અંદર તરફ આવ્યું. અને પુનઃસ્થાપક ટોર્ક તો તમે અહીંથી એટલું લઈ જાઓ છો તો પુનઃસ્થાપક ટોર્કને કારણે જો આ ક્યાં ગોઠવવા પ્રયત્ન કરશે અહીંયા, તો અહીંથી ક્યાં આવશે નીચે તરફ આવશે. ડાયપોલને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે તો પુનઃસ્થાપક ટોર્ક છે કઈ બાજુ આવશે, બહાર તરફ આવશે. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવશે એટલે સ્થાનાંતર અને તમે જે ટોર્ક કરો છો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આ ખૂણો કેટલો આવી જશે 180 ડિગ્રી. સમજાય છે? કેમ કે આ જે ટોર્કને કારણે જે કાર્ય થાય છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, ટોર્ક અને સ્થાનાંતર. તો ખૂણો આવી ગયો 180 ડિગ્રી. તો આના માટે જુઓ તમે 180 ડિગ્રી આવી, કોસ 180 ની કિંમત કેટલી થશે -1. તો માઇનસની નિશાની બહાર કાઢી લીધી. θ1 થી θ2 ટોર્ક Fe, ટોર્ક Fe ની કિંમત છે P સાઇન થીટા ઇન્ટુ dθ. આની કિંમત છે મૂકી અને બહાર કાઢી લીધી. ઓકે, બીજું જો P અચળ કહેવાય એટલે P પણ બહાર નીકળી જશે. તો -P ખૂણો આવશે θ1 થી θ2 સાઇન થીટા ઇન્ટુ dθ. ઓકે, ચાલો સાઇનનું સંકલન શું થશે માઇનસ કોસ. તો આ સંકલન આવશે -P, સાઇનનું સંકલન આવશે માઇનસ કોસ અને સંકલન ક્યાં આવશે θ1 થી θ2. આ માઇનસની ચિહ્ન છે તમે બહાર આપી દો તો P અંદર કોસ થીટા લીધું, પહેલાં અપર લિમિટ મૂકો પછી લોઅર લિમિટ મૂકો તો WFE બરાબર આપણને મળશે P, પહેલાં અપર લિમિટ મૂકો શું થશે
કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. આ છે આપણને બાહ્ય બળ દ્વારા વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય છે મળી ગયું. બળ Fe બરાબર P કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. આ છે આપણને કાર્યનું સૂત્ર મળ્યું. પરંતુ જો બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ, આપણે તો શોધવાનું છે સ્થિતિ ઉર્જા. તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર W એક્સટર્નલ બરાબર માઇનસ W ઇલેક્ટ્રિક. તો આનું તમારે કેવી માઇનસ સાઇન સાથે લખવું પડશે. તો આ બે ટર્મ છે ખાલી ચેન્જ થઈ જશે. તો સ્થિતિ ઉર્જા શું આવશે? ડેલ્ટા યુ બરાબર P કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો કે U2 માઇનસ U1. ઓકે, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અંતિમ સ્થાન U2 માઇનસ U1 બરાબર P કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. હવે જો ધ્યાન આપજો, જો તમે પ્રારંભિક જે ખૂણો છે એ તમે 90 ડિગ્રી લ્યો, થીટા 1 ઇઝ ઇક્વલ ટુ, જો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લેતા તો U1 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. આને તમે 90 ડિગ્રીએ ગોઠવો તો P વચ્ચેનો ખૂણો છે, એ P વચ્ચેનો ખૂણો છે અહીંયા કેવો થઈ જશે? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી થાય, 90 ડિગ્રી એ કોસ 90 ની કિંમત 0. તો સ્થિતિ ઉર્જા U1 બરાબર 0. તો આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળશે? U2 બરાબર માઇનસ P કોસ થીટા 2 મળશે. તો આપણે એમ કહી શકીએ કે સ્થિતિ ઉર્જાના, આ રીતે લખું છું, થોડુંક ચેન્જ કરું છું, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય માટે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લેતા U1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી U2 બરાબર માઇનસ P કોસ થીટા 2 એન્ડ તેથી U2 બરાબર માઇનસ P કોસ થીટા. તો આ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું સૂત્ર મળ્યું. કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા છે, આ સૂત્ર અનુસાર મેળવી શકો ડાયપોલને કારણે, હો ને, માઇનસ P કોસ થીટા, જ્યાં થીટા શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચેનો ખૂણો. ઓકે, તો આ સૂત્ર મળ્યું U2 બરાબર, એટલે કે હવે U2 ને બદલે U લખી નાખો. U બરાબર સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P કોસ થીટા. અને સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર જો આવે તો તમારે આ સૂત્ર છે યાદ રાખવાનું છે. આ બે સૂત્રો છે તમારે ખાસ યાદ રાખવાના છે. આને આધારિત દાખલાઓ છે આવતા હોય છે, પૂછાતા હોય છે. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવી ગયું. હવે જુઓ, આમાં તમારી પાસે કોસ થીટા છે, થીટાની અલગ અલગ કિંમતો માટે સ્થિતિ ઉર્જાની સૂત્ર કિંમત મળશે. પહેલો કેસ 1, જો થીટા બરાબર 0 ડિગ્રી, કોસ 0 ની કિંમત કેટલી થશે? 1. તો સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? માઇનસ P. એટલે એને લઘુત્તમ કહેવાય. કેવી કહેવાય? લઘુત્તમ. અને જ્યારે થીટા 0 થઈ જશે ત્યારે કોઈ પણ ડાયપોલ હોય ને હંમેશા એવો પ્રયત્ન કરે કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. વિદ્યુત ક્ષેત્રને કેવો રહેવાનો પ્રયત્ન કરશે? સમાંતર. તો આ સમયે ડાયપોલ સ્થાયી સંતુલન અવસ્થામાં છે એવું કહેવાય. કેવી અવસ્થામાં છે એવું કહેવાય? ડાયપોલ સ્થાયી સંતુલન અવસ્થામાં છે એવું કહેવાય. ખાસ યાદ રાખજો, આના MCQ છે, બોર્ડમાં પૂછાય છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે સ્થિતિ ઉર્જા લઘુત્તમ અને ડાયપોલ છે એ સ્થાયી સંતુલન અવસ્થામાં છે એવું કહેવાય. ચાલો કેસ 2, બીજો કેસ શું છે? જો થીટા બરાબર 90 ડિગ્રી, જો થીટા 90 ડિગ્રી લેવામાં આવે તો સ્થિતિ ઉર્જા U બરાબર કેટલું થઈ જશે? 0. કેમ કે કોસ 90 ની કિંમત કેટલી થઈ જવાની છે? 0. તો સ્થિતિ ઉર્જા 0. તમને એવો પ્રશ્ન પૂછે કે સ્થિતિ ઉર્જા ક્યાં 0 થાય છે? તો કે જ્યારે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રને લંબ ગોઠવાય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થઈ જતી હોય છે? 0. અને કેસ 3,
કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, થીટા 180 એનો મતલબ શું થયો કે આ ડાયપોલ આ રીતે છે એના બદલે આખી ઉલટાઈ જશે, આમ થઈ ગઈ, આ રીતે આવી ગઈ. તો ખૂણો કેટલો આવી ગયો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો? તો 180 ડિગ્રી. 180 આવે તો cos 180 ની કિંમત -1, માઇનસ માઇનસ પ્લસ, ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થઈ જશે? P, એટલે કે મહત્તમ થઈ જશે. સ્થિતિ ઉર્જા કેવી બનશે? મહત્તમ. પરંતુ ડાયપોલ છે, ડાયપોલ અસ્થાયી અવસ્થામાં છે એવું કહેવાય. કેવી અવસ્થામાં છે એવું કહેવાશે? અસ્થાયી અવસ્થામાં છે એવું કહેવાય. આ ત્રણેય કેસ ખાસ યાદ રાખવાના છે. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને આ સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર. આને આધારિત ઘણી વખત પાછલા વર્ષમાં ઘણી વખત આને આધારિત MCQ છે એ પૂછાઈ ગયેલા છે. તમને એમ પૂછે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા 0 ક્યાં થાય છે? તો કે થીટા બરાબર 90 ડિગ્રીએ. તમને એમ પૂછે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યાં થાય છે? લઘુત્તમ ક્યાં થશે? થીટા બરાબર 0 ડિગ્રીએ. અથવા ડાયપોલ મહત્તમ સ્થાયી અવસ્થામાં ક્યારે હશે? તો સ્થાયી અવસ્થામાં ક્યારે હશે? થીટા 0 હોય ત્યારે. અને મહત્તમ અસ્થાયી અવસ્થામાં ક્યારે હશે? 180 ડિગ્રી થીટા હોય ત્યારે. તો આવા પ્રશ્ન છે પૂછાતા હોય છે. ફરી એકવાર, ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોવાથી એના પર ટોર્ક લાગશે, P sin થીટા. હવે આ ડાયપોલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં લઈ જતા એના પર શું થશે? કાર્ય થશે. અને સરક્ષી બળ વિરુદ્ધ થતું કાર્ય છે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો પહેલાં સરક્ષી બળ દ્વારા થતું કાર્ય છે મેળવી લઈએ. ડાયપોલને આપણે થીટા 1 થી થીટા 2 ખૂણે લઈ જઈએ છીએ. ટોર્ક ઇન્ટુ ડી થીટા, કેમ કે અહીંયા કોણીય, ટોર્ક એટલે કોણીય સ્થાનાંતર થાય. તો ટોર્ક ઇન્ટુ ડી થીટા, ટોર્કનું સૂત્ર મૂક્યું, ટોર્ક ઇન્ટુ ડી થીટા, અને બેવ સદિશનો અદિશ ગુણાકાર, કેમ કે કાર્ય અદિશ રાશિ છે તો ખૂણો છે 180 આવશે. કેમ? તો કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ટોર્ક અને કોણીય સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં હોવાથી આ ખૂણો 180 ડિગ્રી આવ્યો. 180 ની કિંમત માઇનસ થાય. ટોર્કની કિંમત મૂકી P sin થીટા, ડી થીટા તો હતું જ તે. P અચળ છે, બહાર કાઢી લીધું. sin થીટા ઇન્ટુ ડી થીટાનું થશે માઇનસ કોસ થીટા. ફરી પાછી આ માઇનસની ચિહ્ન બહાર કાઢી લીધું. અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી એટલે બાહ્ય વિદ્યુત બળ દ્વારા થતું કાર્યનું સૂત્ર મળી ગયું, P cos થીટા 2 માઇનસ કોસ થીટા 1. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત એટલે કે સરક્ષી બળ વિરુદ્ધ થતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો સરક્ષી બળ વિરુદ્ધ કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બધું એક સરખું હશે. તો અહીંયા માઇનસની સાઇન આગળ લગાડી સેમ સૂત્ર લખ્યું તો માઇનસની સાઇન અંદર જાય તો આ બધે બદલાઈ જશે, cos થીટા 1 માઇનસ કોસ થીટા 2. તો આ સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર આવ્યું U2 માઇનસ U1 બરાબર P cos થીટા 2 માઇનસ કોસ થીટા 1. હવે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય જોતું હોય તો થીટા કેટલો હોવો જોઈએ? તો કે થીટા છે 90 ડિગ્રી લેતા U1 બરાબર 0, સાદુરૂપ આપ્યું તો P માઇનસ કોસ થીટા, અને એને આધારે 2, 3 છે કેસ આવ્યા. આ ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આને આધારિત પ્રશ્નો છે પૂછાતા હોય. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ આને આધારિત દાખલાઓ છે એ જોઈએ. ચાલો આગળ વધીએ. તો જો એક એડિશનલ કોન્સેપ્ટ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની કુલ ઉર્જા ગણો. કુલ ઉર્જા એટલે નોર્મલી આપણે બે વિદ્યુતભાર હોય તો બે વિદ્યુતભારના તંત્રની આંતરક્રિયાને કારણે એની સ્થિતિ ઉર્જા, અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે તો એના કારણે પણ સ્થિતિ ઉર્જા. એવી રીતે કુલ ઉર્જા છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને આંતરક્રિયા ઉર્જા છે બંનેનો સરવાળો લેવો પડે. તો એના માટે પહેલા આ સમજો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકેલી છે તો એમાં A થી તમારે B બિંદુ એ પર લઈ જાવ્યા, A અને B ના તંત્રની તમારે સ્થિતિ ઉર્જા છે લેવી છે. તો નોર્મલી આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન વાળું સૂત્ર જોયું હતું. તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન.
હવે વિદ્યુત ક્ષેત્ર તો અચળ છે, ડીઆરનું થઈ જશે ડી, બેવ સદિશ રાશિ છે, સદિશનો અદિશ ગુણાકાર કોસ થીટા આવે, પરંતુ ડી એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું છે 2a, તો ઈ 2a કોસ થીટા, અને આ બેવનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો બી બિંદુ પાસેનું સ્થિતિમાન માઇનસ એ બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે કે વીબી માઇનસ વીએ. કોઈ મને એમ કહેશે કેમ બી પાસેનું પ્લસ લીધું અને એ પાસેનું માઇનસ લીધું, તો આપણે આગળ એક કોન્સેપ્ટ શીખાતા કે જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલીએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં વધારો થાય. તેથી બી બિંદુ પાસે સ્થિતિમાન વધારે હશે, જ્યારે એ બિંદુ પાસે સ્થિતિમાન કેવું હશે ઓછું, તો તફાવત માટે વીબી માઇનસ વીએ બરાબર ઈ ઇન્ટુ 2a કોસ થીટા. ઓકે, ચાલો ડાયપોલની કુલ ઉર્જા ટોટલ સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે સ્થિતિ ઉર્જા પ્લસ આંતરક્રિયાને લીધે સ્થિતિ ઉર્જા. તો જુઓ કોઈ વિદ્યુત ભાર છે અને બાહ્ય ક્ષેત્રમાં હોય ત્યારે તેના પર સ્થિતિ ઉર્જા U બરાબર Q ડેલ્ટા V સૂત્ર આપણે વાપરતા હતા. તો એના માટે આ પ્રથમ વિદ્યુત ભાર ધન હોવાથી એની સ્થિતિ ઉર્જા છે એને હું પ્લસ લઉં તો Q, એની એ બિંદુ પાસેનું સ્થિતિમાનને VA કહું. અહીંયા ઋણ વિદ્યુત ભાર હોવાથી માઇનસ Q VB પ્લસ આંતરક્રિયા ઉર્જા એટલે કે એ અને બી વિદ્યુત ભારો એકબીજાથી, ધારો કે વિદ્યુત ક્ષેત્ર નથી તો નોર્મલી શું લેતા હતા તો કે બંને વિદ્યુત ભારનું મૂલ્ય Q માઇનસ Q ના છેદમાં 2 વચ્ચેનું અંતર કે Q²/2a. ઓકે, અહીંથી Q તમે સામાન્ય કાઢો Q, તો VA માઇનસ VB પ્લસ, સોરી માઇનસની ચિહ્ન છે માર કાઢો, માઇનસ કે Q²/2a. જો VA માઇનસ VB, અહીંયા VB માઇનસ VA છે તો માઇનસ છે એ બહાર કાઢ લઉં, આમાંથી માઇનસ બહાર કાઢું તો શું થશે માઇનસ Q VB માઇનસ VA માઇનસ કે Q²/2a. હવે VB માઇનસ VA ની કિંમત મૂકો તો શું થશે માઇનસ Q ઇન્ટુ E ઇન્ટુ 2a કોસ થીટા. ઓકે, માઇનસ કે Q²/2a. હવે જો આની ગોઠવણી કરો તો Q ઇન્ટુ 2a એટલે P થઈ જશે, તો શું થઈ ગયું માઇનસ P કોસ થીટા માઇનસ કે Q²/2a. આ કુલ સ્થિતિ ઉર્જા આવી. તો સામાન્ય રીતે હમણાં જ આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું. આ શું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા પ્લસ આ શું છે તો કે બે વિદ્યુત ભાર ના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, તો કુલ સ્થિતિ ઉર્જા છે કોને સમતુલ્ય હશે તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું જે ડાયપોલ છે એની સ્થિતિ ઉર્જા પ્લસ જે સ્વતંત્ર વિદ્યુત ભારોનું તંત્ર છે એની સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર હોય. એટલે આ કોન્સેપ્ટ પણ છે, તમે યાદ રાખજો. જનરલી તમે ડાયરેક્ટ આ રીતે મૂકી દો ચાલે, નો પ્રોબ્લેમ. ઓકે, પણ કઈ રીતે ડિરાઈવ કર્યું છે ખાસ સમય છે ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ. તો કે વિદ્યુત ડાયપોલને પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં લઈ જવા માટે કાર્યની ગણતરી કરવાની છે. આ એની પ્રારંભિક સ્થિતિ છે, એમાંથી અંતિમ સ્થિતિમાં લઈ જવા માટે કાર્યની ગણતરી કરો. તો જુઓ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આપણે મેળવું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જા U બરાબર P cos θ1 માઇનસ cos θ2. અહીં θ1 બરાબર 37 ડિગ્રી અને θ2 બરાબર 53 ડિગ્રી છે. ઓકે, આ છે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આવ્યો. પરંતુ આપણે જાણીએ છીએ કાર્ય બરાબર તો કે W સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય WFE. પહેલા સ્થિતિ ઉર્જા મેળવી લઈએ, સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય લઈ લેશું. ઓકે, તો P cos 53 ડિગ્રી θ1 છે તો 37 ડિગ્રી માઇનસ cos 53 ડિગ્રી
ફરી પાછો ત્રિકોણ યાદ કરો. ત્રિકોણ શું હતો? તો કે આ રીતનો કોઈ કાટકોણ ત્રિકોણ બનાવો. આ ખૂણો ધારો કે 37 ડિગ્રી છે, તો સામેની બાજુ 3 આવે, નાનો ખૂણો, સામેની બાજુ નાની, પાસેની બાજુ મોટી, આ કર્ણ 5. તો કોસ 37 ડિગ્રી એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો શું આવશે? પી. પાસેની બાજુ 4/5 માઇનસ કોસ 53. જો આ 37 હોય તો આ ખૂણો છે 53 ડિગ્રી જ હોય, તો કોસ 53 ડિગ્રી એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 3/5. કે બીજું જો આ ખૂણો છે ને, માફ કરજો એક ભૂલ છે, આ ખૂણો છે એ વિદ્યુત ક્ષેત્રની સાથે આ બાજુનો ખૂણો બનાવે છે. એટલે કેટલો થઈ જશે? તો કે અહીંથી આટલો ખૂણો, આ ખૂણો આવશે, આટલો ખૂણો મારે ધ્યાનમાં લેવાનો છે. માફ કરજો, અહીંયા મેં એક ભૂલ કરી છે. જો આ ખૂણો મારે કયો લેવાનો છે? આ તો એક શું આવશે? કોસ θ1 બરાબર આવશે પાઈ -37 અથવા 180 -37 તમે લખી શકો. 180 -37 ડિગ્રી. ઓકે, તો આટલો ખૂણો આવી ગયો માઇનસ કોસ 53 ડિગ્રી. ઓકે, ચાલો પી. જો કોસ 180 માઇનસ થીટા, કોસે વિધેય તો પાય, કોસ 180, કોસ પાયે વિધેય બદલાય નહીં. 180 માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું હશે? ઋણ. તો આવશે માઇનસ કોસ 37 ડિગ્રી માઇનસ કોસ 53 ડિગ્રી. ઓકે, હવે કિંમત મૂકી દો. પેલો ત્રિકોણ છે તમને યાદ હશે, પી. શું આવશે? માઇનસ. અહીંયા એક ત્રિકોણ બનાવી નાખું છું. આ ખૂણો ધારો કે 37 ડિગ્રી છે, તો આ આવશે 3, આ 4, આ 5. તો કોસ થીટા એટલે સામેની બાજુના પાસેની બાજુના છેદમાં કર્ણ 4/5. 53 એટલે શું આવશે? 3/5. આધાર સરખા, ઘાતનો ભાગાકાર, છેદ સરખો છે, ઘાતનો સરવાળો, તો શું થશે? -7/5. આ તમને સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવ્યો. પરંતુ તમારે તો કાર્ય ગણવું છે, તો કે WFE બરાબર -ΔU. તો આ માઇનસની સંજ્ઞા છે અંદર આપો તો શું થઈ જશે? 7/5 પી. આ છે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય. અને જો બાહ્ય બળ દ્વારા કીધું હોત તો કે -WFE બરાબર -7/5 પી. એટલે આ રીતના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એના આન્સર છે આ રીતે આપી શકો. ઓકે, ચાલો તો અમને નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ. કાલે નવા લેક્ચર સાથે મળીશું.